ઝોન 5 વિસ્તારના અડાજણ, રાંદેર, જહાંગીરપુરા, ઉત્તરાયણ તેમજ અમરોલી પોલીસ સ્ટેશન દ્વારા જપ્ત કરાયેલ દારૂનો નાશ કરાયો. સુરત શહેર પોલીસ દ્વારા નશા મુક્ત સુરત અભિયાન અંતર્ગત મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઝોન 5 હેઠળ આવતા પોલીસ સ્ટેશનોમાં જપ્ત કરાયેલ દારૂના મુદ્દામાલનો આજે નાશ કરવામાં આવ્યો. આ કાર્યવાહી દરમિયાન અડાજણ, રાંદેર, જહાંગીરપુરા, ઉત્તરાયણ અને અમરોલી પોલીસ સ્ટેશન દ્વારા જપ્ત કરાયેલ દારૂનો નાશ કરાયો. આ કામગીરી પ્રાંત અધિકારી, નશાબંધી સુપ્રિન્ટેન્ડન્ટ, ફાયર વિભાગ અને હેલ્થ ડિપાર્ટમેન્ટની ટીમોની હાજરીમાં પૂર્ણ કરવામાં આવી. પોલીસે કુલ 24,600 દારૂની બોટલોનો નાશ કર્યો, જેની કિંમત અંદાજે 79 લાખ જેટલી થાય છે. દારૂના આ મુદ્દામાલ પર બુલડોઝર ફેરવીને તેનો નાશ કરવામાં આવ્યો. આ કાર્યવાહીનો હેતુ શહેરને નશામુક્ત બનાવવાનો અને ગેરકાયદેસર દારૂના ધંધા પર કાબૂ મેળવવાનો. આજરોજ સુરત શહેરના ઝોન 5 વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશન અડાજણ, રાંદેર, જહાંગીરપુરા, અમરોલી તેમજ ઉત્તરાયણ પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવેલ મુદ્દામાલ પ્રોહિબિશનના મુદ્દામાલના નાશ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ સુરત શહેર દ્વારા પ્રોહિબિશન વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહેલ છે. જે અનુસંધાને પકડવામાં આવેલ મુદ્દામાલ આજરોજ ઉત્તરાયણ વિસ્તારમાં પ્રાંત અધિકારી શ્રી, નશાબંધી સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી, ફાયર વિભાગની ટીમો તેમજ હેલ્થ ડિપાર્ટમેન્ટની ટીમોની હાજરીમાં મુદ્દામાલની નાશની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. આજરોજ કુલ 79 લાખ રૂપિયાની કિંમતના પ્રોહિબિશન મુદ્દામાલની નાશ કરવાની કાર્યવાહી હાથ ધરાયેલ છે.